હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? તમારું બેટા મોક રાઉન્ડની ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને એમાં તમારો જે મેરિટ રેન્ક આવ્યો છે, જેડબલઈ મેન્સનો મેરિટ રેન્ક જે 9 થી સ્ટાર્ટ થતો હશે અને ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક. તો ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ છે કે કયા રેન્કને વધારે ઇમ્પોર્ટન્સ મળશે, રાઈટ? ભાઈ, મારે જેડબલઈ મેન્સના રેન્કને ધ્યાનમાં રાખીને ચોઇસ ફિલિંગ કરવાની કે મારે ગુજકેટ પ્લસ બોર્ડના રેન્કને ધ્યાનમાં રાખીને ચોઇસ ફિલિંગ કરવાની? એના વિશે હું તમને આજે એક ડિટેલમાં મસ્ત વસ્તુ સમજાવીશ, જેના કારણે તમારો એક પણ ડાઉટ રહેશે નહીં આ વિડીયો પછી. ઓકે? અને તમારે બેટા હજુ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. જો એકવાર જોડાઈ ગયા હોય તો જોડાવાની જરૂર નથી. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. બરોબર છે? મિસ ના કરતા, બિકોઝ અમે લોકો હેલ્પલાઇન સેન્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ઓનલાઈન તમે ઘરે બેઠા બેઠા અમને ક્વેશ્ચન પૂછી શકશો. તો મિસ ના કરતા વોટ્સએપ ગ્રુપમાં એકવાર જોડાઈ ગયા તો બીજા જોડાવાની જરૂર નથી. 12th પછીના આપણે જે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના છે એ લોકો જોડાવાનું છે. ડિપ્લોમા ટુ ડિગ્રી માટે આપણે ફરીથી એનાઉન્સ કરીશું એના વોટ્સએપ ગ્રુપ માટે. ઓકે? હવે બેટા જેડબલઈ મેન્સ જે છે એમાં તમારે 9 થી એક કોર્સ સ્ટાર્ટ થતો હશે, બરોબર? 9 થી કોર્સ સ્ટાર્ટ થતો હશે. તો 9 કરીને જે હોય એ તમારો જેડબલઈ મેન્સનો રેન્ક હશે અને બીજો એક ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક હશે બેટા, રાઈટ? ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક હશે. હવે તમને ખબર પડી જવી જોઈએ કે તમારે જે 9 થી સ્ટાર્ટ થતો રેન્ક જે છે એ તમારા ગવર્મેન્ટ કોલેજો માટે યુઝ થશે અને આ ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક ગવર્મેન્ટ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ માટે યુઝ થશે. ફોર એક્ઝામ્પલ, સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ આપણે, તો તમે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં બીજી એક યુનિવર્સિટી છે, એ યુનિવર્સિટીની વાત કરું અત્યારે તો એમાં બી એડમિશન ઓપન થયેલું છે. પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટી વાપીમાં આવેલી છે આ યુનિવર્સિટી. આ પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટીની અંદર 2 બીટેક પ્રોગ્રામ અહીંયા આગળ રન થાય છે. બીટેક ઇન પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગ, જેમાં 60 સીટો છે અને આમાં 100% પ્લેસમેન્ટની ગેરંટી છે. બરોબર છે? જો પ્લેસમેન્ટ ના થાય તો ફીસ રિફંડ છે. અને બીટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રેગ્યુલર એન્ટ્રી, એમાં પણ 60 સીટ છે. આમાં અત્યારે એડમિશન ઓપન થઈ ગયા છે. તમારે જો આમાં એડમિશન લેવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા ગૂગલ ફોર્મની લિંક છે, એ લિંક ઉપર ક્લિક કરી તમે લોકો કરી શકો છો રજિસ્ટ્રેશન, રાઈટ? તો આ જે છે એમાં 100% પ્લેસમેન્ટ તો છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ જે છે કે આને યુએસની જે એક યુનિવર્સિટી સાથે એમણે ટાઈઅપ કરેલું છે. બરોબર? એ જે ટાઈઅપ કરેલું છે આપણે એની વાત કરીએ તો ઇન ટેકનિકલ પાર્ટનરશિપ વિથ યુનિવર્સિટી ઓફ મેસેચ્યુએટ્સ, જે યુએસમાં આવેલી છે, એની સાથે લોકો ટેકનિકલ પાર્ટનરશિપ કરી છે. એનો મતલબ શું છે? એનો મતલબ એવો છે કે આ યુએસની યુનિવર્સિટીમાં જે સિલેબસ કવર થાય છે એ જ સિલેબસ આ લોકો એમની પોતાની યુનિવર્સિટીમાં કવર કરી રહ્યા છે, બિકોઝ ટેકનિકલ પાર્ટનરશિપમાં છે. અને ટેકનિકલ પાર્ટનરશિપમાં હોવાને કારણે તમને ચાન્સીસ છે કે તમે લોકો યુએસમાં જઈને પણ સ્ટડી કરી શકો થ્રુ ધીસ યુનિવર્સિટી. તો તમે યુએસ ટાર્ગેટ કરી રહ્યા હો તો આ એક રસ્તો છે યુએસમાં જવાનો. તમે પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટી થ્રુ પણ યુએસની અંદર જઈ શકો છો, રાઈટ? એમાં 100% પ્લેસમેન્ટ ગેરંટી છે. બીજી વસ્તુ કે સ્ટ્રોંગ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે. અહીંયા આગળ ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ અને એન્ટરપ્રિનરશિપને મેન્ટરિંગ પણ કરવામાં આવે છે. તમારે બિઝનેસ સ્ટાર્ટ કરો, તમારે એન્ટરપ્રિનર બનવું હોય તેનું મેન્ટરિંગ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ઓકે? સ્કોલરશિપ પણ આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. એટલે આ વસ્તુ તમારે કોઈ ભૂલવાની નથી. ઇન્ડસ્ટ્રીયલ કોલોબરેશન્સ પણ છે. તો આવી સરસ મજાની યુનિવર્સિટી જે આપણા વાપીમાં આવેલી છે, જેમાં તમે લોકો તમારે એડમિશન લેવું હોય તો બીટેક ઇન પ્લાસ્ટિક એન્ડ પોલિમર એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકો છો, અથવા તો બીટેક ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં એડમિશન લઈ શકો છો. તમારે જો એમાં કરાવવું હોય રજિસ્ટ્રેશન, અગેન રિપીટ કરું છું, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ફોર્મ છે, તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો. તો આ યુનિવર્સિટીવાળા તમારો કોન્ટેક્ટ કરશે, રાઈટ? તો યસ, બિલકુલ આમાં તમે લોકો એડમિશન લઈ શકો છો અને પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા રન થયું છે, રાઈટ? એટલે એ પણ બહુ મોટું ફાઉન્ડેશન છે, પ્લાસ્ટ ઇન્ડિયા ફાઉન્ડેશન. તમે એકવાર ગૂગલ પર સર્ચ કરશો તમને લોકોને આઈડિયા આવશે કે આ કેટલું મોટું ફાઉન્ડેશન છે અને આ જ ફાઉન્ડેશન આ પ્લાસ્ટ ઇન્ડિયા યુનિવર્સિટી રન કરી રહ્યું છે. તો તમને લોકોને સારો એવો સ્કોપ આ યુનિવર્સિટીમાં મળી શકે એમ છે. તો જે લોકોને આની અંદર એપ્લાય કરવું હોય એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા ગૂગલ ફોર્મની લિંક છે, એમાં જઈને તમે લોકો બેટા એપ્લાય કરી શકો છો, રાઈટ? હવે બેટા આપણે અહીંયા જોઈએ તો ધારો કે કોઈ ચોઇસ ફિલિંગ તમે કરી રહ્યા છો. હવે આમાં કોણ વધારે ઇમ્પોર્ટન્ટ છે તમે ધ્યાનમાં રાખજો. 9 થી સ્ટાર્ટ થતો રેન્ક હોય અને ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક આપેલો છે. હવે ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ એક સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટનો કોઈ રેન્ક જે છે એ રેન્ક હું અહીંયા આગળ લખતા પહેલા એની ચોઇસ ફિલિંગ બતાવું છું. ધારો કે પહેલી એની ચોઇસ છે નિરમા, બરોબર? ધારો કે DIICT છે, આપણે એવું માની લઈએ. પહેલા એની ચોઇસ છે DIICT, એવું માની લઈએ કે ફર્સ્ટ ચોઇસ છે DAIICT, બરોબર? એની ICT બ્રાન્ચ. પછી માન લઈએ એક્ઝામ્પલ છે
સેકન્ડ બ્રાન્ચ જે છે એ સેકન્ડ બ્રાન્ચ જે છે એ હશે ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ તો સેકન્ડ બ્રાન્ચ હશે આપણે નિરમા ફોર એક્ઝામ્પલ નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને થર્ડ એની સિલેક્શન છે એની ચોઇસ છે એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. તો હવે જેડબલઈ મેન્સનો રેન્ક ક્યાં યુઝ થશે અને ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક ક્યાં યુઝ થશે આપણે અહીંયા આગળ જોઈએ. તો કોઈ એક વિદ્યાર્થી છે જેનો ગુજકેટ પ્લસ બોર્ડમાં રેન્ક 1500મો છે. ગુજકેટ પ્લસ બોર્ડમાં રેન્ક 1500મો છે, બટ જેડબલઈનો રેન્ક જે છે કંઈક આવો છે, કંઈક આવો રેન્ક છે. બરાબર, આ રેન્કનો મતલબ થયો કે ગુજરાત લેવલ એનો એસીપીસીમાં ફર્સ્ટ રેન્ક છે જેડબલઈ થ્રુ. આ ગુજકેટ પ્લસ બોર્ડની વાત કરીએ આપણે આ ગુજકેટ પ્લસ બોર્ડની વાત કરી અને આ આપણે વાત કરી જેડબલઈની. બીજો એક કેન્ડિડેટ છે બેટા, બીજો એક કેન્ડિડેટ છે જેનો 300મો રેન્ક છે ગુજકેટ પ્લસ બોર્ડનો. ગુજકેટ પ્લસ બોર્ડનો 300મો રેન્ક છે અને એનો જેડબલઈનો જે રેન્ક જે છે એ જેડબલઈ આપણે માની લઈએ કે 9 1 2 3 4 5 આવો રેન્ક છે, મતલબ કે 12345. આવો કોઈ વિદ્યાર્થી છે જેણે માત્ર ને માત્ર ગુજકેટ પ્લસ બોર્ડ ઉપર ફોકસ કર્યું હતું અને જેડબલઈ નહોતું કર્યું. આ એવો છે કે બંને પર ફોકસ કર્યું હતું. આ બંનેની સેમ ચોઇસ ફિલિંગ છે. આ ભાઈની પણ આ ચોઇસ ફિલિંગ છે અને આ ભાઈની પણ આ ચોઇસ ફિલિંગ છે, બંનેની સેમ ચોઇસ ફિલિંગ છે. તો એડમિશન કેવી રીતે મળશે? તો પહેલા કોને એડમિશન મળશે? તો પહેલા આ વ્યક્તિને કન્સિડર કરવામાં આવશે. કેમ આ વ્યક્તિને કન્સિડર કરવામાં આવશે? બીકોઝ આનો ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક 300મો છે બેટા, એટલે બરાબર. પહેલા આપણે આ વ્યક્તિને કન્સિડર કરશું. તો હવે આ જે વ્યક્તિ છે એનો પહેલા આ રેન્ક જોવામાં આવશે ગુજકેટ પ્લસ બોર્ડનો અને આ બંને જોવામાં આવશે. પણ આના આધારે સૌથી પહેલા જે એડમિશન પ્રોસિજર થશે એ આ રેન્કના બેઝ ઉપર થશે. હવે અહીંયા આગળ તમે જોશો તો એની પહેલી ચોઇસ DAIICT ICT છે. તો જોવામાં આવશે કે શું આને DAIICT ICT મળે છે. કેમ જોવામાં આવશે? બીકોઝ આનો 300મો રેન્ક છે. તો એનો મતલબ એવો થયો કે આગળ 299 લોકોના એડમિશન થઈ ગયેલા હશે ને, પછી જ આનો વારો આવે, એની પહેલા એનો વારો ના આવે. તો ધારો કે આ 300મો રેન્ક છે આનો, તો DAIICTમાં આઈસીટી ચેક કરશે કે આને મળશે. એ કઈ રીતે ચેક કરશે કે આગળના 299 વિદ્યાર્થીઓમાંથી કોઈએ આ બ્રાન્ચ ફૂલ થઈ ગઈ નથી થઈ ગઈ. જો આગળના 299 વિદ્યાર્થીથી આ બ્રાન્ચ ફૂલ થઈ ગઈ હશે તો એને આ રેન્ક ઉપર આ કોલેજ નહીં મળે, તો એની બીજી બ્રાન્ચ જોવામાં આવશે, બીજી ચોઇસ જોવામાં આવશે. ચેક કરવામાં આવશે કે આગળના 299 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ નિરમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું છે. જો બધાય મતલબ કે જેટલી સીટ છે બધી સીટ આમાંથી વેચાઈ ગઈ હોય, આમાં આ લોકોમાં વેચાઈ ગઈ હોય તો આ વિદ્યાર્થીને આમાં પણ એડમિશન નહીં મળે. હવે ધારો કે 3ની વાત કરીએ તો 3માં એલડી અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ જે છે એ એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ફોર એક્ઝામ્પલ હવે આ ગવર્મેન્ટ કોલેજ થઈ ગઈ કહેવાય. તો આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતી બેટા, આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હતી, આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ 2 છે, આ ગવર્મેન્ટ કોલેજ છે. રાઈટ, આટલું તમને ખબર પડી ગઈ હશે. તો હવે આમાં તો તમારે માત્ર ગુજકેટ પ્લસ બોર્ડ જે છે એ જ જોવામાં આવશે. રાઈટ, ગુજકેટ પ્લસ બોર્ડ જ જોવામાં આવશે. હવે તમે ધ્યાનથી સમજજો કે અહીંયા એલડી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમે જોશો તો અહીંયા ગુજકેટ પ્લસ બોર્ડ અથવા તો જેડબલઈ આ બંને જોવામાં આવશે. બીકોઝ 95% સીટ ગુજકેટ પ્લસ બોર્ડની છે અને 5% સીટ તમારી જેડબલઈની છે. તો હવે ધારો કે એલડીમાં 60 સીટો છે, આપણે એવું માનીને ચાલીએ તો 60 સીટોમાંથી આપણે જે 57 સીટ ગુજકેટ પ્લસ બોર્ડની હશે અને 3 સીટ જે છે તમારી જેડબલઈની હશે. બરોબર છે. તો હવે અહીંયા આગળ ગુજકેટ પ્લસ બોર્ડમાં આ એનો 300મો રેન્ક છે. શું આમાં એને મળે છે કે નહીં ચેક કરવામાં આવશે. એટલે કે આગળના 299 વિદ્યાર્થીઓએ આ સીટ લીધી છે કે નહીં, 57 સીટ જે બાકી રહી છે, એ મતલબ કે આ ભરાય છે કે નહીં. જો ના ભરાઈ હોય તો આને આ અહીંયા એડમિશન મળી જશે, પછી આ રેન્ક જોવામાં નહીં આવે. ખબર પડી? પહેલા આ રેન્ક જોઈ દો અને મળી જાય છે તો આપી દેશે. હવે અહીંયા આગળ બીજો વિદ્યાર્થી છે, 1500 લોકો છે, 1500 લોકો છે, બરોબર. હવે 1500 લોકોની અંદર આ એની જ ચોઇસ ફિલિંગ છે. આ એનો 1500મો રેન્ક છે, ધ્યાનથી સમજજો. આ એનો 1500મો રેન્ક છે અને આ એનો જેડબલઈનો રેન્ક છે. ધ્યાનથી સમજવો જેવી વાત છે, લોજિકલી વિચારજો, તમને આઈડિયા આવી જશે. હવે 1500મો રેન્ક છે મતલબ કે વારો આવે, આગળ 1499 લોકોને સીટ એલોકેટ થઈ ગઈ હોય પછી જ એનો વારો આવે, એની પહેલા એનો વારો આવે નહીં. 1500 લોકો છે, 1499 લોકો છે, તો ઓબ્વિયસ છે કે આનો 1500મો રેન્ક હોય તો
આ સીટ ભરાઈ ગઈ હોય, આ સીટ પણ ભરાઈ ગઈ હોય, આ સીટ પણ ભરાઈ ગઈ હોય, આ સીટ પણ ભરાઈ ગઈ હોય, પણ આ સીટ ના ભરાઈ હોય હજુ સુધી, બીકોઝ આનો ફર્સ્ટ રેન્ક છે. તો આ વિદ્યાર્થીને ગુજકેટ પ્લસ બોર્ડ થ્રુ એલડીમાં એડમિશન નહીં મળે, પણ JEE થ્રુ એને એડમિશન મળી જાય, બીકોઝ JEE થ્રુ એનો ફર્સ્ટ રેન્ક છે. તો JEE થ્રુ એનો ફર્સ્ટ રેન્ક હોય તો JEEની જે 5% ગવર્મેન્ટ સીટ્સ છે એ 5% ગવર્મેન્ટ સીટ્સમાં પહેલો અધિકાર આ વિદ્યાર્થીનો છે, બીકોઝ આનો ફર્સ્ટ રેન્ક છે. તો એની થર્ડ ચોઇસ LD છે, તો LDમાં ભલે આ 57 સીટ્સમાં ના મળતું હોય આ રેન્કના કારણે, બટ આ રેન્કના કારણે એને LD જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં મળી જશે. આઈ હોપ સો કે તમે લોકો સમજ્યા છો કે હું તમને શું કહેવા માંગી રહ્યો છું. મતલબ અહીંયા આગળ તમારે JEE કે ગુજકેટ પ્લસ બોર્ડનો અલગથી કોઈ મેરિટ નથી બનતું, એટલે કે અલગથી તમારે કોઈ ચોઇસ ફિલિંગ કરવાનું નથી. તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાનું છે, તમને જે કમ્ફર્ટેબલ લાગતું હોય એવી જ રીતે. JEE માટે અલગ ચોઇસ કરશો, ગુજકેટ પ્લસ બોર્ડ માટે અલગ ચોઇસીસ કરવાની છે એવું નથી. સેમ તમારે ચોઇસ કરતા જવાની છે, જે હું તમને અમે વોટ્સએપ ગ્રુપમાં તમે જોડાશો તો એમાં ઝૂમ મિટિંગમાં બી અમે લાઈવ કરીને તમને બતાવીશું. એટલે ખાસ તમારે ઝૂમ મિટિંગમાં જોડાવાનું હોય, તમારે બધી વસ્તુ સમજવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપની લિંક છે, ભૂલતા નહીં. બરોબર? એટલે કોનું ઇમ્પોર્ટન્સ વધારે છે? કોઈનું ઇમ્પોર્ટન્સ વધારે, બંને ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે, બંનેનું ઇક્વલ ઇમ્પોર્ટન્સ છે. પણ એક વસ્તુ ખાલી ધ્યાનમાં રાખવાની કે JEEના જે તમારો રેન્ક છે 9 થી સ્ટાર્ટ થતો રેન્ક, એ 9 થી સ્ટાર્ટ થતો રેન્ક ઓનલી એન્ડ ઓનલી તમને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માટે હેલ્પફુલ થશે. એટલે ફોર એક્ઝામ્પલ તમે આવી રીતે ચોઇસ ફિલિંગ કરી હોય કે પહેલી તમને નિરમા, બરોબર છે, પહેલી તમારો નિરમા, પછી તમે ધારો કે DDUમાં લખ્યું છે સેલ્ફ ફાઇનાન્સમાં, બરોબર છે, પછી ફોર એક્ઝામ્પલ તમે લોકોએ કોઈ બી કોલેજ લખી છે, કોઈ બી DAIICT આ લખ્યું છે, બરોબર, અને ચોથા નંબરે તમે LD લખ્યું છે, તો આમાં એડમિશન લેવા માટે તમારો ખાલી ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક જ જોવામાં આવશે. આના માટે તમારે ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક જ જોવામાં આવશે, આમાં પણ ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક જોવામાં આવશે. બટ LD જ્યારે આવશે ત્યારે ગુજકેટ પ્લસ બોર્ડ અને JEE બંને જોવામાં આવશે, અને બંનેમાંથી જો તમને મળતું હશે, ગુજકેટ પ્લસ બોર્ડથી બી ચેક કરવામાં આવશે અને JEE બી ચેક કરવામાં આવશે. જો બંનેથી ના મળતું હોય તો તમારી 5th નંબરની ચોઇસ છે એ જોવામાં આવશે. જો બંનેમાંથી ગમે તે એકથી તમને મળી જતું હશે તો તમારે પછી તમને LDમાં મળી જવાનું છે. હવે ધારો કે પાછું 5મા નંબરની કોઈ કોલેજ છે, તમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, ફોર એક્ઝામ્પલ અમદાવાદ યુનિવર્સિટી, તો આમાં અગેન ગુજકેટ પ્લસ બોર્ડનો જે તમારો રેન્ક આવ્યો છે એ તમારો જોવામાં આવશે. રાઈટ? એટલે અહીંયા આગળ ગવર્મેન્ટ કોલેજમાં તમે 2 રેન્કથી એડમિશન લઈ શકો છો, પણ એ 2 રેન્કથી માર્ક કરવા માટે તમારે અલગથી ચોઇસ ફિલિંગ નથી કરવાનું, ચોઇસ ફિલિંગ તો જ રહેશે. એટલે કોઈનું ઇમ્પોર્ટન્સ એવું નથી કે JEEનું ઇમ્પોર્ટન્સ વધારે, ગુજકેટ પ્લસ બોર્ડનું વધારે, એવું કશું નથી. તમારે ચોઇસ ફિલિંગ કરતા રહેવાની છે, અમે તમે લોકોને ગાઈડ કરતા રહીશું, એ પ્રમાણે તમે કરતા રહેજો. ઠીક છે? આઈ હોપ સો કે તમને ક્લિયર થઈ ગયું હશે. થેન્ક યુ સો મચ. બાય.